આવનારા દિવસોમાં અમે વન ડે વન વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે. પદાધિકારીઓ અધિકારીઓ આપ લોક બધા જ મળીને લગભગ 5 લાખ લોકો એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેશે અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ્સ વધારવા માટે પણ અમે ટ્રાય કરીશું. પીપીપી મોડલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે. વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે આ સિવાય ઘણું બધું પ્રોજેક્ટ્સ બીએમસીની સ્કોપ બહાર પણ હોય છે. બીએમસીની સ્કોપ બહારના જે છે બધા તમામ પીપીપી પ્રોજેક્ટ્સ તરફ અંતર દેવું પડે. એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે, કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે, સાયકલ ટ્રેક્સ હોઈ શકે, અલગ અલગ બ્યુટિફાઈંગ આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે. એ મારા મેગા સિટીઝમાં બધું થતું હોય છે. અમે ટિયર 2 સિટી છે એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજિયાત અમે લાવીશું. આપ લોકોની સપોર્ટથી વડોદરાની વિકાસ ગાથામાં અમે સહયોગી બનીએ એવા મારા નમ્ર વિનંતી છે. અર્બન ડેવલપમેન્ટ માટે કેવી રીતેનો કાર્યક્રમ રહેશે અને આગામી સમયમાં કેવી રીતે કોર્પોરેશન કામ કરશે? આજના અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવ વડોદરા માટે એક નવું પહેલ છે. જે રીતનું વાઇબ્રન્ટ ગુજરાત આખા ગુજરાતની વિકાસ ગાથા માટે નક્કી કરતા હોય અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ સેલિબ્રેશન્સની આ વખતે ગાંધીનગર ખાતે ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે. વડોદરા પહેલા સિટી છે જે અર્બન કોન્ક્લેવ અત્યારે પહેલીવાર લઈ આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આજે પધાર્યા છે એટલે વડોદરાની વિકાસ ગાથા જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત 2047 અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત 2047નું જે પ્રોગ્રામ છે એને સંલગ્ન અમે આઈડિયેશન કરીને વિકસિત વડોદરા 2047 કેવી રીતે રહેવું જોઈએ એના ઉપર મંથન થવાના છે. આજે લગભગ 6 અલગ સેશન્સમાં લગભગ 200+ ડેલિગેટ્સ પધાર્યા છે. 60+ સ્પીકર્સ છે જેમાં વિદેશના પણ આવ્યા છે, આપણા દેશ લેવલના પણ આવ્યા છે, રાજ્ય સરકારમાંથી પણ આવી રહ્યા છે, ગિફ્ટ સિટીના સીઈઓ પણ આવી રહ્યા છે, વર્લ્ડ બેંકના રિપ્રેઝેન્ટેટિવ્સ આવ્યા છે, બ્રિટિશ હાઈ કમિશન, સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી, એટલે અલગ અલગ લેવલમાં એક્સપર્ટ્સ આઈઆઈટીઝમાંથી પણ પ્રતિનિધિઓ આવ્યા છે. એ તમામની એક્સપર્ટ ઓપિનિયન પ્લસ વડોદરાના લોકલ સ્થાનિક આગેવાનો, વડોદરાના લોકલ સ્થાનિક પદાધિકારીઓ એમના તરફથી જે ચૂંટેલા પાક તરફથી પબ્લિકનું ઓપિનિયન શું એ બધાની ઉપરને સેશન્સ ચલાવીને એમની મંથન લઈશું. એની આઉટકમ તરીકે એક વ્હાઇટ પેપર પણ અમે તૈયાર કરવામાં આવશે. એને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ભારત સરકાર માટે નીતિ આયોગ પ્લાનિંગ બનાવતો હોય છે એટલે ગ્રીટ વિકસિત ગુજરાત માટે પ્લાન બનાવતો આવી રહ્યા છે. એટલે ગ્રીટને અમે સાથે રાખીને ગ્રીટને પણ બ્રીફ કરીશું. પછી રાજ્ય સરકારનું મંજૂરી લઈને વડોદરાની ફેઝ વાઇઝ કેવી રીતે ડેવલપમેન્ટ કરવી, કયા રીતે પ્રોપર પ્લાન્ડ જીઆઈએસ મેપિંગ થ્રુ કરવી એના ઉપર મંથન થશે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા પધાર્યા છે, એમની માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ પણ એમાં ગાથામાં જોડવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે તમામ એક્સપર્ટ્સની ઓપિનિયન અને મીડિયાના મિત્રોની પણ જે સાથ સહકાર અમે આપી રહ્યા છો, આપની પણ જે ફિલ્ડનું લાઈવ રિપોર્ટિંગ છે એને પણ સાહેબે ઉલ્લેખ કર્યા હતા. એટલે આપ લોકોની ઇનપુટ્સ પણ બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે. એટલે આ તમામની ઓપિનિયન લઈને આ વ્હાઇટ પેપર બનાવવામાં આવશે અને રાજ્ય સરકારે રજૂ કરવામાં આવશે. સાથે બીજી એક ટકોર પણ કરવામાં આવી છે સ્વચ્છતાને લઈને. સ્વચ્છતા આપણે બધા જાણીએ છીએ. આ વખતે અમે 35 to 18માં આવ્યા અને અમે આશા રાખીએ છીએ કે જનભાગીદારીથી સાથે જ હું પહેલાં પણ કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાના 12,000 કર્મચારી આ સિટીને આખું સફાઈ ના કરી શકે. વડોદરાના જનતા જે 30 લાખ જનતા છે એ ધારે તો તમે થઈ શકે. એટલે તમામની સિવિક બિહેવિયર, સિવિક સેન્સ, પબ્લિકમાં ગંદકી ના ફેલાવું, કચરા ના ફેલાવું, એટલે જે વનરેબલ પોઈન્ટ્સને દૂર કરવી, આ બધા સ્વચ્છતામાં અમે ખાડી ઉતરવાના છે. આવનારા અઠવાડિયામાં સ્વચ્છતા પખવાડિયા પણ શરૂ થનાર છે. માનનીય વડાપ્રધાનશ્રીનું બર્થડેને જન્મદિવસને લઈને આ શરૂ કરવાના છે. આવનારા દિવસોમાં અમે વન ડે વન વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે. પદાધિકારીઓ અધિકારીઓ આપ લોક બધા જ મળીને લગભગ 5 લાખ લોકો એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેશે અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ્સ વધારવા માટે પણ અમે ટ્રાય કરીશું. પીપીપી મોડલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે. વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે આ સિવાય ઘણું બધું પ્રોજેક્ટ્સ બીએમસીની સ્કોપ બહાર પણ હોય છે. બીએમસીની સ્કોપ બહારના જે છે બધા તમામ પીપીપી પ્રોજેક્ટ્સ તરફ અંતર દેવું પડે. એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે, કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે, સાયકલ ટ્રેક્સ હોઈ શકે, અલગ અલગ બ્યુટિફાઈંગ આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે. એ મારા મેગા સિટીઝમાં બધું થતું હોય છે. અમે ટિયર 2 સિટી છે એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજિયાત અમે લાવીશું. આપ લોકોની સપોર્ટથી વડોદરાની વિકાસ ગાથામાં અમે સહયોગી બનીએ એવા મારા નમ્ર વિનંતી છે.